આજે છે રક્ષાબંધન, બેનુનો તહેવાર. તો આજે હું અને મારો ભાઈ આવ્યા છીએ મારી બેનની ઘરે રાખડી બાંધવા. તમે બધા ગયા રહેશો તમારી બેનની ઘરે રાખડી બાંધવા, અને આજનો તહેવાર છે આવો સારો, તો બધાને જવું પડે. તો અમે આ બધા આવ્યા છીએ, જોવો તમે બધા બતાવો. આ બધા આમ કેમેરો આપો એટલે બધા આવો રીતે પછી જવું હોય તો ઉપાધિ નહીં. ચેનલ બેન છે અમારા એ અમારા દેવભાઈ, અમારા ભાણિયાભાઈ. તો ચાલો હવે આપણે મોડું નથી કરવું, રક્ષાબંધન વયું જાય છે તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલુ કરી રાખડી બાંધવાની પ્રોસેસ. તો અમારા જીનલ બેન જયભાઈ ને રાખડી બાંધે છે, જોવો તમે. મારો વારો આવી ગયો છે બહુ લાંબા સમય પછી, તો હું રાખડી જરીક બંધાવી લઉં. અમારા ભાઈના મેરેજ થઈ જાય, ભાભી વેલા હાર આવી જાય. વાહ, પછી બેન હું રાખશે રાખડી બાંધે. અહીં બે રાજ માંગુ. રાઈટ રાઈટ રાઈટ. બસ ખાધું નહોતું હવારનું કેંડા હાટું ને મોસા સિવાય કે ખાધું નહોતું. તો મજા આવી ગઈ કેંડો ખાઈને. લાકડી માંગવામાં કઈ બહુ મજા ન આવી, પણ કેંડા ખાવાની મજા આવી ગઈ. ચાંદલો કર, ચાંદલો કર્યો. વન ટુ ગળું મોઢું અને પેંડો મને બહુ ભાવે. આખો ખાઈ ગયો. આખો પૂરો થઈ ગયો. એનો વારો આવ્યો છે. ચાલો ચાલો હવે અમારા ભાઈ અને ભાભીનો વારો. આવી જ રીતે દર વર્ષે માનતા રહીયો અને સારા આશીર્વાદ લઈ જાય. જેમાં કઈ ભાવ ઓછો નહીં થાય, આશીર્વાદ લઈ લેજો. આમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી આવતું. આમાં કઈ ડિસ્કાઉન્ટ ન હોય. જેવી શક્તિ એવી ભક્તિ. જેવી શક્તિ એવી ભક્તિ. તો આ વખતે મારે તો નકરી ભક્તિ જ કરવાની છે. ખાલી આમ મોઢે એને હુના પણ જીતી જા. ના મને તો ચાલો મિત્રો, હવે આપણો જૂનો અને જાણીતો રિવાજ ચાલુ કરવી છે. થોડુંક આમ ખિસ્સું ફૂંકેલું છે, કેટલા રૂપિયા છે હું જોઈ લઉં. તો ખબર તો છે 10 રૂપિયા બહુ વધુ. હું 2 રૂપિયા મારી બેનને આપું છું, મોટી બેન છે એને. 2 રૂપિયા પણ મને સ્વીકાર છે. તો ચાલો એને એક
વધારે બહુ નોટ આપું છું લે. બસ મિત્રો એક રસમ પૂરી, બીજી રસમ ખીચું ખાયું કરવાનું. એનો મતલબ કે હવે તો ધીમેક દેખાડ મૂકું છું, મંદી છે પણ આ તો શું છે તો વહી ગઈ. ચાલો મેં હવે આપી રહ્યા છીએ પૂરા 101 મંદીમાં. મંદિરમાં એટલા બધા ભાઈ આપેલા પૈસા હવે હું વાંચું. માંડ માંડ ભેગા કર્યા તો હું પાછા પૈસા આપી દઉં છું. મોબાઈલ વાળા મોબાઈલ વાળા એ કેટલા મોબાઈલ જોયા લોકો? હું તો અત્યારે મોબાઈલ જ ન જોઉં. આ તારા હાથમાં શું છે?